હેલો, નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. આપણે આજના આ લેક્ચર દરમિયાન એક નવા મુદ્દાનો ટોપિકનો અભ્યાસ કરવાનો છે, જે છે કન્ઝર્વેશન ઓફ linear momentum. Previous lecture we already discussed about the conservation of force and work done, બરાબર, અથવા તો conservation of energy. In previous lecture, we already discussed about the conservation of energy. What do you meaning by conservation? તો કે ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશન દરમિયાન વચ્ચે જે પણ કંઈ ચેન્જીસ થાય છે, ચેન્જીસ થ્રુ ઇનિશિયલ પોઝિશન અને ફાઇનલ પોઝિશનમાં એનર્જી જો કોન્સ્ટન્ટ રહેતી હોય, એટલે કે કાઇનેટિક એનર્જી પ્લસ પોટેન્શિયલ એનર્જી હંમેશા અચળ રહે છે. શરૂઆતમાં જેટલી હોય એટલી જ અંતિમ ફાઇનલ પોઝિશનની અંદર આપણને મળે છે, તો એનર્જીનું કન્ઝર્વેશન થાય છે એવું કહી શકાય. બરાબર છે. ટુડે વી ડિસ્કસ અબાઉટ ધ કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ. તો આપણે હવે આજના લેક્ચર દરમિયાન લિનિયર મોમેન્ટમ વિશે, એના કન્ઝર્વેશન વિશે આપણે ભણવાના છે. બરાબર. તો કે લિનિયર મોમેન્ટમ એટલે શું, એની ડેફિનેશન શું, એની વ્યાખ્યા કેવી રીતે કરી શકાય? તો એની વ્યાખ્યા ફર્સ્ટ પહેલા જ આપેલી છે. linear momentum of a particle is defined as the product of mass and velocity. તો કે કોઈ પણની linear momentum જે છે એને વ્યાખ્યાયિત કરવી હોય તો એને કેવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય? તો કે product of mass and velocity. માસ અને વેલોસિટી જે છે એની પ્રોડક્ટ જે આપણને મળે એને આપણે લિનિયર મોમેન્ટમ કહી શકીએ, અથવા તો કહીએ છીએ. બ્રેકેટની અંદર આપેલું છે મોમેન્ટમ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, એટલે કે મોમેન્ટમ જે છે એ વેક્ટર ક્વોન્ટિટી છે. એટલે કે વેક્ટર ક્વોન્ટિટી કોઈ પણ હોય તો એને માન અને દિશા બંને હશે, મેગ્નિટ્યુડ એઝ વેલ એઝ ડિરેક્શન બંને હશે. બરાબર. તો એને વેક્ટર ક્વોન્ટિટી કહેવાય. અને સ્કેલર ક્વોન્ટિટી હોય તો માત્ર ને માત્ર માન એટલે કે મેગ્નિટ્યુડ હોય, વેલ્યુ હોય, ડિરેક્શન ન હોય તો એને સ્કેલાર કહેવાય. બરાબર છે. ઇટ્સ યુનિટ ઇઝ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. એનો યુનિટ જે છે એ છે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અથવા કિલોગ્રામ ઇન્ટુ મીટર પર સેકન્ડ. કોઈ પણ યુનિટ લખો ચાલ. Thus, a particle of m is moving with velocity v. Its momentum p is given by. ધારો કે કોઈ પાર્ટિકલ જે છે એનું માસ m છે અને વે જેટલી વેલોસિટી થી મૂવ કરે છે, તો એની મોમેન્ટમને કેવી રીતે લખી શકાય? તો કે મોમેન્ટમને કેપિટલ p વડે દર્શાવવામાં આવે તો p is equals to m into v. કારણ કે p ની માંથી એરો છે એટલે કે વેક્ટર ક્વોન્ટિટી છે, આપણે વાત કરી. મોમેન્ટમ ઇઝ વેક્ટર ક્વોન્ટિટી, mass and velocity v. Now according to Newton's second law, ન્યૂટનના ગતિના બીજા નિયમ અનુસાર f is equals to, f ને આવી રીતે વ્યાખ્યાયિત કરી શકાય કે dp by dt. f is equals to શું થાય? dp by dt થાય. If resultant force acting on particle is 0. ધારો કે રિઝલ્ટન્ટ ફોર્સ એટલે કે ટોટલ ફોર્સ જે છે એક્ટિંગ ઓન પાર્ટિકલ એટલે કે પાર્ટિકલ ઉપર લાગતું રિઝલ્ટિંગ ફોર્સ, બરાબર, બેલેન્સિંગ ફોર્સ એટલે કે ફાઇનલ ફોર્સ એ શું છે? 0 છે. ધેન ધારો કે રિઝલ્ટિંગ ફોર્સ 0 હોય તો f ની જગ્યાએ તમે 0 મૂકો તો 0 is equals to dp by dt. dp by dt is equals to 0. or p is equals to constant. આ મહત્વનું છે. p is equals to constant. કેમ કે dp by dt is equals to 0 પર મેસના નિયમ પ્રમાણે, ડિફરન્શિએશન ના નિયમ પ્રમાણે કે કોઈ પણ ક્વોન્ટિટી છે એનું ડેરિવેટિવ જો 0 આવે તો એ ક્વોન્ટિટી કોન્સ્ટન્ટ હોય, એટલે કે કોન્સ્ટન્ટનું ડેરિવેટિવ શું થાય? 0 થાય. તો અહીંયા કણે p નું ડેરિવેટિવ જે છે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ એ આપણને શું મળે છે? 0 મળે છે. તો જે ક્વોન્ટિટી છે એટલે કે p એ કેવું ફંક્શન હોય? કોન્સ્ટન્ટ ફંક્શન હોય. એટલે કે therefore p
p ઇઝ ઇક્વલ્સ ટુ 0, સિમ્પલી યાદ રાખવાનું કે કોઈનું ડેરિવેટિવ 0 આવે તો એ કોન્સ્ટન્ટ હોય, બરાબર? મેથ્સનો રૂલ છે. ફ્રોમ ધીસ રિલેશન we can say that linear momentum of particle is constant. એટલે કે આ કેસ ઉપરથી કહી શકાય કે પાર્ટિકલની linear momentum જે છે એ કેવી છે? કોન્સ્ટન્ટ છે. if resulting force on particle is 0, ક્યારે? કે જ્યારે એના ઉપર લાગતું રિઝલ્ટિંગ ફોર્સ જે છે એ રિઝલ્ટિંગ ફોર્સ કેવું હોય? 0 હોય તો this is known as the principle of conservation of linear momentum of particle. એટલે કે આ જે સ્ટેટમેન્ટ છે એને આપણે linear momentum of particle, conservation of linear momentum માટેનો પ્રિન્સિપલ કહીએ છીએ. The principle of conservation of linear momentum is universal. એટલે કે આ પ્રિન્સિપલ જે છે એ આખા યુનિવર્સ માટે, આખા વિશ્વ માટે સરખો છે. Because it is true for microparticle, જ્યાં તમને આપેલું છે ઇલેક્ટ્રોન, પ્રોટોન, as well as huge particle એટલે કે પ્લાનેટ, સ્ટાર, etc. એટલે કે બીકોઝ એનું કારણ છે કે આ જે પ્રિન્સિપલ જે છે એ દરેક પાર્ટિકલ માટે એપ્લાય કરી શકાય. એટલે કે કોઈ નાનામાં નાનો પાર્ટિકલ હોય, એને એક્ઝામ્પલ આપેલા છે કે પ્રોટોન, ન્યુટ્રોન, ઇલેક્ટ્રોન કે એથી પણ નાના પાર્ટિકલ હોય એના માટે લાગુ પડે, અને એના કરતા મોટા લાખો અને કરોડો ગણા મોટા જે પાર્ટિકલ જે છે એટલે કે હ્યુજ પાર્ટિકલ એના માટે પણ આ જ નિયમ પ્રિન્સિપલ લાગુ પાડે છે. ફોર એક્ઝામ્પલ પ્લાનેટ્સ અને સ્ટાર, એટલે કે આપણા પ્લાનેટ્સ અને સ્ટાર બ્રહ્માંડમાં જે આવેલા છે એના માટે પણ આ જ વસ્તુ લાગુ પડે છે. એટલા માટે એ યુનિવર્સ છે. લેટ અસ નાઉ કન્સિડર અ સિસ્ટમ ઓફ n પાર્ટિકલ. હવે ધારો કે આપણી પાસે કોઈ સિસ્ટમ છે અને આપણી પાસે n પાર્ટિકલ છે. આપણે અત્યાર સુધીની જે ડિસ્કશન કરી કોઈ પણ એક પાર્ટિકલ માટેની હતી. હવે આપણે માની લઈએ કે આપણી પાસે એક કરતાં વધારે પાર્ટિકલ છે. કેટલા છે એ નંબર આંકડો ફિક્સ નથી, એની જગ્યાએ તમે કોઈ પણ નંબર n બરાબર લઈ શકાય. ધારી લઈએ કે આપણી પાસે n પાર્ટિકલ છે. દરેકના માસ અલગ અલગ છે. having masses m1, m2, m3 up to mn and velocity v1, v2, v3 એવી રીતે vn વેલોસિટી, દરેકનું માસ અલગ, દરેકની વેલોસિટી અલગ. અને માસ અને વેલોસિટી અલગ હોય તો દરેકની મોમેન્ટમ પણ આ સૂત્ર ઉપરથી તમને શું મળશે? લિનિયર મોમેન્ટમ પણ અલગ અલગ મળશે. if p1, p2, p3 up to pn are the momentum of particle, then the total momentum of system p will be equal to sum of momentum of individual particle. Hence, હવે ધારો કે આપણી સિસ્ટમની મારે ટોટલ મોમેન્ટમ જોતી હોય તો મારે શું કરવું પડે કે દરેક પાર્ટિકલની મોમેન્ટમ જે છે એનો મારે સરવાળો કરવો પડે. આખી સિસ્ટમની ટોટલ મોમેન્ટમ મારે, કુલ મોમેન્ટમ મારે જોતી હોય તો મારી પાસે n પાર્ટિકલ છે, દરેકની પોઝિશન માસ અલગ અલગ છે, વેલોસિટી પણ અલગ અલગ છે, બરાબર? તો મારે ટોટલ મોમેન્ટમ જોતી હોય તો દરેક અલગ અલગ પાર્ટિકલ છે, ઇન્ડિવિડ્યુઅલ પાર્ટિકલ છે, ઇન્ડિવિડ્યુઅલ એટલે અલગ અલગ. તો એ દરેકની મોમેન્ટમનો મારે શું કરવો પડે? સમ કરવો પડે, સરવાળો કરવો પડે, બરાબર? તો એ અહીંયા કણે મેં સમ લખેલો છે કે ટોટલ મોમેન્ટમ p is equals to p1 plus p2 plus p3 plus pn, એટલે કે દરેકની મોમેન્ટમનો સરવાળો કરો. ડિફરન્સિએશન અબોવ ઇક્વેશન વિથ રિસ્પેક્ટ ટુ, અને વિથ wr એટલે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ વી હેવ, એટલે કે ઉપરનું જે ઇક્વેશન જે છે એને ટાઈમની સાપેક્ષે ડિફરન્સિએશન કરો તો શું થાય? તો કે લેફ્ટ હેન્ડ સાઈડ ટાઈમની સાપેક્ષે એટલે dp by dt is equals to dp1 by dt plus dp2 by dt plus dp3 by dt plus up to plus dpn by dt, બરાબર? આવું થાય. સિમ્પલ ડિફરન્સિએશન છે. અકોર્ડિંગ ટુ ન્યૂટન સેકન્ડ લો. ન્યૂટન સેકન્ડ લો શું કહે છે? અથવા અહીંયા ઓર કરી પણ લખેલું છે તો કે dp by dt is equals to એવું પણ થાય f1 plus f2 plus f3 plus up to plus fn. જો અહીંયા ગણે આપણને આપેલું જ છે
કે dp/dt હોય તો અહીંયા f બરાબર, તો અહીંયા dp1/dt છે તો અહીંયા f1 આવે પ્લસ ના પ્લસ, dp/d2 તો અહીંયા f2, dp3/dt તો અહીંયા f3, તો એવી રીતે આ ઇક્વેશન લખેલું છે ઇક્વેશન નંબર 4.21 બરાબર, એટલે કે dp/dt બરાબર f1 પ્લસ f2 પ્લસ f3 પ્લસ અપ ટુ પ્લસ fn સુધીનો સમેશન આવશે, where f1 are the force acting on particle if the resulting external force acting on the system is f, એટલે કે રિઝલ્ટન્ટ f1 આટલું ફોર્સ લાગે, f2 આટલું લાગે, f3 આટલું લાગે, fn આટલું લાગે બરાબર, પણ બધા ફોર્સ અલગ અલગ હશે, એક ફોર્સ f1 રાઈટ હેન્ડ સાઈડ લાગે છે, f2 લેફ્ટ હેન્ડ સાઈડ થી લાગે છે, તો બંને ઓપોઝિટ ડિરેક્શનમાં હશે, માનો કે બે સરખા હશે તો બંનેની અસર પરસ્પર કેન્સલ થઈ જશે, માનો કે અલગ અલગ હોય, f1 વધારે હોય, f2 ઓછું હોય, તો f2 જેટલું બળ સામસામે કેન્સલ થઈ જશે, પણ f1 પાસે જે વધારાનું છે એ રિઝલ્ટિંગ ફોર્સ આપણી સિસ્ટમ ઉપર તો લાગવાનું છે બરાબર, તો એ રિઝલ્ટિંગ ફોર્સ કેટલું, ટોટલ ફોર્સ કેટલું છે એ આપણે કંઈક કેપિટલ F જેટલું લઈ લીધેલું છે, ધારો f1 પ્લસ f2 પ્લસ fn બરાબર કેપિટલ F, તેથી આવું લખાય dp/dt ઇઝ ઇક્વલ્સ ટુ f, ક્વેશ્ચન નંબર 4.22 ઇન ધ એબ્સન્સ ઓફ એક્સટર્નલ ફોર્સ, ધારો કે એક્સટર્નલ ફોર્સ શું છે, એબ્સન્ટ છે, એટલે કે એક્સટર્નલ ફોર્સ f ઇઝ 0, તો dp/dt ઇઝ ઇક્વલ્સ ટુ શું થાય 0 બરાબર, શું થાય 0। હવે અગાઉ આપણે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે કોઈ પણ ડિફરન્શિએશન ટર્મ હોય એનો આન્સર 0 આવે તો એ ફંક્શન કેવું હોય, કોન્સ્ટન્ટ હોય, ત્યારે dp/dt ઇઝ ઇક્વલ્સ ટુ f ની જગ્યાએ તમે 0 મૂકો તો 0, તો p કેવું થાય, અચળ થાય, તો p ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ, ઓર p ની જગ્યાએ તો એવું પણ લખી શકે p1 પ્લસ p2 પ્લસ p3 પ્લસ અપ ટુ pn ઇઝ ઇક્વલ્સ ટુ કોન્સ્ટન્ટ, જો અહીંયા ગણે હતું જ ટોટલ p બરાબર છે, તો એ જ વસ્તુ અહીંયા લખેલી છે કોન્સ્ટન્ટ, ક્વેશ્ચન નંબર 4.23 thus if external force acting on the system is 0, ક્યારે કે જ્યારે એક્સટર્નલ સિસ્ટમ ઉપર એક્સટર્નલ ફોર્સ 0 લાગતું હોય તો શું થાય, the total momentum of system is constant, તો ટોટલ મોમેન્ટમ આપણને શું મળે, કોન્સ્ટન્ટ મળે, this is called the conservation of linear momentum of the system, તો એને શું કહેવાય, લિનિયર મોમેન્ટમ જે છે એનું કન્ઝર્વેશન થયું એવું કહેવાય બરાબર છે, સેમ કન્ઝર્વેશન ઓફ એનર્જી જેવું જ છે, આ લેક્ચર દરમિયાન આપણે કન્ઝર્વેશન ઓફ લિનિયર મોમેન્ટમ વિશે અભ્યાસ કર્યો બરાબર, થેન્ક યુ।